છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56ના મેરિયા બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરાવ્યા બાદ હાલ મોડાસર બોડેલી વચ્ચેના ઓરસંગ બ્રિજને પણ ભારદારી વાહનો માટે બંધ કરાવવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને આ બંને પુલની મુલાકાત લીધી છે અને હાલ પૂરતા આ બંને બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરાવ્યા છે। ત્યારે એમણે જણાવ્યું છે કે નેશનલ હાઈવેની જે ટીમ છે એ ટીમ સર્વાઇલન્સમાં આવશે અને તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે એ પ્રમાણે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। જોતા રહો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। નમસ્તે। આજે ડુંગરવાંટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ 3 બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે। મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે। 2-3 દિવસમાં NHAIની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે। અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી RNB મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે। થેન્ક યુ।